શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સાથે। કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેની આજે ગુજરાત મુલાકાત। કમલમ ખાતે રક્ષા ખડસે યોજશે પત્રકાર પરિષદ। ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ આયોજન પર ચર્ચા કરશે। મુખ્યમંત્રીની હાજરીમાં રમતગમત અંગે મહત્વની બેઠક મળશે। રક્ષા ખડસે ગુજરાતમાં રમતગમતના આયોજનની વિગતો આપશે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જી અરુણ, શું વિગત? કેન્દ્રના યુવા રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસે આજે ગુજરાતના પ્રવાસે છે। મહત્વપૂર્ણ રીતે હાલના તબક્કે ગુજરાત અને અમદાવાદના યજમાન પદે જે રીતે કોમનવેલ્થ અને ઓલિમ્પિકનું આયોજન થયું છે તેની પૂર્વ તૈયારી નિહાળવા તેમજ પૂર્વ તૈયારી સંદર્ભે માર્ગદર્શન આપવાના ઉદ્દેશથી તેઓ આ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। તદુપરાંત સૌથી મહત્વપૂર્ણ રાજકીય રીતે જોઈએ તો મહિલા અનામતના બિલના સંદર્ભે જે રીતે વિરોધ પક્ષ દ્વારા લોકસભામાં વિરોધ કરવામાં આવ્યો ત્યારે તેના સંદર્ભમાં રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો અભિગમ કયા પ્રકારનો રહેલો છે તેના સંદર્ભે માર્ગદર્શન આપવાના સંદર્ભમાં પણ આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે। આજે સવારે 12 કલાકે બપોરે 12 કલાકે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આ સમગ્ર પત્રકાર પરિષદ યોજવામાં આવશે। ખાસ કરીને મહિલા અનામતના સંદર્ભમાં કેન્દ્ર સરકારનો અભિગમ કયા પ્રકારનો રહેલો છે અને તેના સંદર્ભમાં લાભાલાભ સંદર્ભે વધુને વધુ માહિતી રાજ્ય સ્તરીય પહોંચાડવાના સંદર્ભમાં આ પ્રવાસ તેમનો નિર્ણાયક સાબિત થશે। તેમની સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી ખડસેજી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વ ઉપસ્થિત રહેશે અને તેઓ દ્વારા પણ આ પત્રકાર પરિષદમાં માર્ગદર્શન આપવામાં આવશે। જી અરુણ, વિગત બદલ આપનો આભાર।